અમારી ચેનલ ઇલા જયસ્વાલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી। સરસ મજાની રસોઈની વાનગીઓ શીખવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ઇલા જયસ્વાલને અને નોટિફિકેશન બેલ પ્રેસ કરો, જેથી અમારી નવી વાનગીઓની નોટિફિકેશન તમને તરત મળી રહે। જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારું પેજ લાઈક કરવાનું ભૂલશો નહીં। અહીં મેં લીધો છે 100 ગ્રામ મેદો, 150 ગ્રામ સોજી, તળવા માટે તેલ, લોટ બાંધવા માટે પાણી અને એક બાઉલ જેમાં આપણે લોટ બાંધીશું। તો સૌપ્રથમ આપણે બાઉલમાં સોજી લઈએ, તેમાં મેદો એડ કરીશું અને થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનું ચાલુ કરીશું। યાદ રાખો મિત્રો, આપણે થોડું થોડું પાણી એડ કરીશું, એકસાથે વધારે પાણી એડ કરીશું નહીં, કેમ કે આપણો લોટ થોડો કઠણ બાંધવાનો છે અને વધારે પાણી એડ કરીશું તો લોટ બાંધવાનો અંદાજો ખબર નહીં પડે। તો તમે જોઈ શકો છો મિત્રો, હું કેવી રીતે લોટ બાંધી રહી છું। લોટને બરાબર મસળવાથી પૂરી સારી ફૂલે છે અને ક્રિસ્પી બને છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે હું લોટને કેવી રીતે બરાબર મસળી રહી છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો પાણીપુરીનો બાંધેલો લોટ તૈયાર થઈ ગયો છે। તો મિત્રો આપણે આની નાની નાની પૂરીઓ બનાવીશું। તો સમય બચાવવા માટે આપણે કંઈક નવું કરીએ। તો આપણે મોટું ગુલ્લું લઈને મોટી અને પાતળી રોટલી વણી દઈશું। તો મિત્રો યાદ રાખો કે રોટલી આપણે પાતળી વણીશું, રોટલી પાતળી વણીશું જેથી પૂરી સરસ ફૂલે। તો મિત્રો આપણી સરસ મજાની રોટલી વણાઈ ગઈ છે। તો તેમાં ઢાંકણા વળી આપણે નાના નાના ગોળ આકાર બનાવી દઈશું। ઢાંકણું ના હોય તો પણ આપણે એક નાનો ગ્લાસ હોય તો તેનો ઉપયોગ કરી શકીએ છીએ। આ રીતે તમે પૂરી બનાવશો તો તમારો પૂરી બનાવવાનો સમય બચી જશે। પૂરી સિવાયનો વધારાનો લોટ આપણે આરામથી ઉખાડી લઈશું। તો આપણી સરસ મજાની ગોળ પૂરીઓ તૈયાર છે। પૂરીઓ ઉખાડીને એક થાળીમાં છૂટી છૂટી કાઢી લઈશું। ધ્યાન રાખવું કે પૂરીઓ એકબીજાને ચોંટે નહીં। એ જ રીતે આપણે બીજી પૂરીઓ પણ તૈયાર કરી લઈશું। પૂરીઓને આપણે પલટી દઈશું જેથી બંને બાજુથી તે થોડી થોડી સુકાઈ જાય। હવે એક કઢાઈમાં તેલ લઈશું। યાદ રાખવું કે પૂરીઓ તળવા માટે તેલ વધારે જોઈશે। તેલને ફૂલ ગેસ ઉપર ગરમ થવા દેવું। લોટનો નાનો ટુકડો નાખીને તમે ચેક કરી શકો છો કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં। તો આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં પૂરી નાખીશું।
તેને હળવેથી પ્રેસ કરીશું, જેથી આપણે પૂરી ફૂલીને બહાર આવી જશે. યાદ રાખો કે ગેસ ફૂલ રાખવો. જો મીડિયમ કે ધીમા ગેસ ઉપર રાખીશું તો પૂરી નરમ બનશે. એક બાજુથી પૂરી બરાબર થાય તો તેની પલટી નાખવી. જો વધારે સમય સુધી રાખશો તો પૂરી બળી જશે. આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે, તો તેને આપણે બહાર કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની પૂરી ફૂલી છે. એ જ રીતે આપણે બધી પૂરીઓ તળી લઈએ. યાદ રાખો મિત્રો કે 2 કરતાં વધારે પૂરી નાખવી નહીં. જો આપણે 2 કરતાં વધારે પૂરી નાખીશું અને હળવે દબાવીશું નહીં તો પૂરી બરાબર ફૂલશે નહીં. અને મિત્રો યાદ રાખવું કે તળેલી પૂરીઓને પણ છૂટી રાખવી. જો એવું નહીં કરીએ તો પૂરીઓ નરમ થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં આમાં 2 કરતાં વધારે પૂરી નાખી તો 2 ફૂલી અને 1 બરાબર ફૂલી નહીં. તો મિત્રો આ રીતે 2 પૂરીઓ તળવાથી તે સરસ ફૂલશે. પૂરીઓ તળ્યા પછી તેને 15 થી 20 મિનિટ સુધી ઠંડી થવા દેવી. અહીં મેં પાણીપુરીનો મસાલો અને પાણી તૈયાર રાખ્યું છે, તો તેને આપણે સર્વ કરી શકીએ છીએ. મિત્રો તમે જોઈ શકો છો કે પૂરી કેવી ક્રિસ્પી બની છે. તેમાં થોડો મસાલો ભરી દઈએ, થોડું પાણી નાખીએ. આપણી પાણીપુરી ખાવા માટે તૈયાર છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ચૂકતા નહીં. આવી નવી વાનગીઓ લઈને ફરી મળીશું. ધન્યવાદ મિત્રો.